આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 1। સદ્બુદ્ધિના દેનારા એવા ભગવાન શ્રીહરિનું હું સદાય ધ્યાન કરું છું। જે શ્રીહરિ ઈશ્વરોના પણ ઈશ્વર છે, પોતાના અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે સદાય બિરાજે છે। મુક્ત પુરુષોના અનંત મંડળો આદરપૂર્વક જેમની સેવામાં પ્રીતિપૂર્વક સદાય રહે છે, એ જ ભગવાન દયાએ કરીને આ ભૂમંડળમાં અધર્મનો મૂળે સહિત નાશ કરવા માટે, સાધુજનો તેમજ સદ્ધર્મનું રક્ષણ કરવા અને અનંત જીવોના કલ્યાણ કરવા માટે ધર્મદેવથી ભક્તિ દેવીના પુત્ર રૂપે પ્રગટ થયા છે। મનુષ્ય જીવોના કલ્યાણને અર્થે જેમણે શતાનંદ મુનિ પાસે સત્સંગી જીવન મહાન ગ્રંથની રચના કરાવી છે, એવા તે ધર્મનંદન શ્રીહરિને હું નમસ્કાર કરું છું। આ સત્સંગી જીવન નામે મહાગ્રંથનું મહાત્મ્ય ભગવાન શ્રી હરિ તેમજ તેમના એકાંતિક ભક્તોની પ્રસન્નતાર્થે મુક્તાનંદ નામે હું અતિ આદરથી પ્રારંભ કરું છું। શ્રી ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબાર ગઢમાં અતિ વિશાળ સુંદર શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે ભગવાન શ્રીહરિના અંતર્ધાન થયા પછી કેટલાક મહિનાઓ વીત્યા બાદ એક સમયે એક વિશાળ સભાનું આયોજન થયું। જે સભાને વિશે મહાબુદ્ધિશાળી શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજ, આ બે ધર્માચાર્યજી, મુકુંદાનંદજી આદિ બ્રહ્મચારીઓ, હું મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સાધુ તથા પાર્ષદો તથા મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ ભગવદ ભક્તો આ સભામાં યથાયોગ્ય સ્થાને બેઠા। ભગવાન શ્રી હરિના ધ્યાનમાં સદા એકાગ્ર મનવાળા મહામુનિ શતાનંદ સ્વામી પણ મંદિરમાં વિશાળ સભા થઈ છે, એમ જાણીને હર્ષથી પોતે આ સભામાં આવ્યા। વેદ તેમજ અનેક શાસ્ત્રોના જ્ઞાતા શતાનંદ સ્વામીને મંદિરમાં વિશાળ સભામાં આવતાં જોઈને સર્વ સભાજનોએ ઊભા થઈને એ મુનિનું સ્વાગત કર્યું, તેમજ સુંદર આસન ઉપર તે મુનિને હર્ષપૂર્વક બેસાડ્યા। શતાનંદ મુનિ સભામાં બેઠા પછી બંને આચાર્યવર્યોએ વિનયપૂર્વક પૂછ્યું કે, હે મુનિ, તમે ભગવાન શ્રી હરિની અલૌકિક પ્રેરણાથી અનંત જીવોના મોક્ષાર્થે સત્સંગી જીવન નામના ધર્મશાસ્ત્રની રચના કરી છે। હે મહાબુદ્ધિશાળી, આપ કૃપા કરીને એ શાસ્ત્ર અમોને સંભળાવો। અમારે એ સાંભળવાની ઈચ્છા છે, કારણ કે આ લોકમાં કથા શ્રવણથી જ મનુષ્ય જન્મની સફળતા છે। આ પ્રકારે બંને આચાર્યવર્યોનું વચન સાંભળીને શતાનંદ સ્વામી અતિ રાજી થયા અને એકાગ્ર ચિત્તવાળા એ સર્વે સભાજનોને પ્રીતિપૂર્વક સત્સંગી જીવન શાસ્ત્રની કથા સંભળાવી। ગઢપુરમાં દાદા ખાચરના દરબાર ગઢમાં સુશોભિત અને અતિ શ્રેષ્ઠ મંડપમાં પુણ્યકારી શ્રી સત્સંગી જીવન ગ્રંથની કથા શતાનંદ સ્વામીના પવિત્ર મુખથી સર્વે સભાજનોએ સાંભળી। કથાની પૂર્ણાહુતિ થયા પછી એક સમયે સભામાં ઉપસ્થિત ભગવાન શ્રીહરિના એકાંતિક ભક્ત હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે, હે મુને, તમે શ્રીમદ સત્સંગી જીવન નામે શાસ્ત્રની રચના કરી છે, તેનું મહાત્મ્ય સાંભળવાની મારે ઈચ્છા છે, તો આપ કૃપા કરીને એ કથા સંભળાવો। હે મુને, આ શાસ્ત્ર સાંભળવાનો કોને અધિકાર છે? આ ગ્રંથ શ્રવણનું ફળ શું છે? કેવા સમયમાં આ શાસ્ત્ર સાંભળવું? કયા દેશમાં આ શાસ્ત્ર વાંચવું અને સાંભળવું? હે મુને, આ ગ્રંથના વક્તાના લક્ષણો કેવા હોવા જોઈએ? શ્રોતાના લક્ષણો કેવા હોય?
આ ગ્રંથ શ્રવણ કરીને સમાપ્તિ સમયે સાંભળનાર શ્રોતાઓએ વક્તાને શી દક્ષિણા આપવી, આ બધું કૃપા કરી મને કહો. આ પ્રકારે જિજ્ઞાસુ હેમંતસિંહ રાજાએ ભારે આદરપૂર્વક પૂછ્યું ત્યારે પ્રસન્ન થયેલા મહામુનિ શતાનંદ સ્વામી તેમને સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય આ પ્રમાણે કહેવા લાગ્યા. શતાનંદ સ્વામી કહે છે કે, હે રાજન, તમોએ સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરનારો ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. તો તે પ્રશ્ન અનુસાર હું તમને ઉત્તર આપું છું. હે રાજન, આ સત્સંગી જીવન ગ્રંથ ઇતિહાસ, પુરાણ, 4 વેદ, સાંખ્ય યોગ, સ્મૃતિ રૂપ સર્વ ધર્મશાસ્ત્રો, વેદાંત તેમજ રામાયણાદિક સર્વ સત્શાસ્ત્રોના સારરૂપ સર્વોત્તમ છે, તેમજ સંસારના ભયને ટાળનારો છે. આ સત્સંગી જીવન ગ્રંથમાં આત્યાંતિક કલ્યાણના સાધનરૂપ તેમજ પાપને નાશ કરનાર એકાંતિક ધર્મનું અતિ સ્પષ્ટપણે વર્ણન કર્યું છે. ભગવાન શ્રી હરિના અંતર્ધાન થયા પછી સમસ્ત જીવ પ્રાણી માત્રને તેમજ ભાવિ મુમુક્ષુજનોને સંસાર સાગર તરવા માટે આ ગ્રંથ નૌકા સમાન છે. હે રાજન, આ સૃષ્ટિના સર્જક બ્રહ્માદિક ઈશ્વરો ભગવાન શ્રી હરિનું ધામ અક્ષર બ્રહ્મ, પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, ત્રિગુણાત્મક માયા તથા જીવાત્માઓએ સર્વેના સ્વરૂપ વિષયક અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કરવા માટે આ ગ્રંથ સૂર્ય સમાન છે. આ શાસ્ત્રના શ્રવણથી શ્રોતાજનો સર્વ શાસ્ત્રોના અતિશય દુર્ગમ રહસ્યને યથાર્થ રીતે સરળતાથી જાણી શકે છે. હે પૃથ્વીપતિ, આ સત્સંગી જીવન નામના અતિ શુભ શાસ્ત્રની મેં ભગવાન શ્રી હરિના અનુગ્રહ તેમજ એમની આજ્ઞાથી તેમની સમીપે ગઢપુરમાં નિવાસ કરીને રચના કરી છે. આ શાસ્ત્રની રચના પછી તે શ્રી હરિને મેં સંપૂર્ણ સંભળાવ્યું. તેથી શ્રી હરિ પ્રસન્ન થઈ બોલ્યા કે, રમણીય એવું આ શાસ્ત્ર સર્વ શાસ્ત્રોમાં શિરોમણી એટલે મુગટ સમાન છે. તેથી સંસાર રોગને નાશ કરનાર સર્વ શાસ્ત્રોના સમૂહમાં શ્રેષ્ઠ આ સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય સર્વે ભક્તોએ બીજા અનેક શાસ્ત્રો કરતાં સર્વોત્તમ જાણવું. આ શાસ્ત્રનું શ્રવણ મોટું પુણ્ય ઉત્પન્ન કરે છે. આ શાસ્ત્ર અતિ પવિત્ર અને નિદરેશ છે. આ શાસ્ત્રમાં શ્રેષ્ઠ એકાંતિક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. તેથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી સભર છે. આ શાસ્ત્ર મનુષ્યોના સમગ્ર પાપોને નાશ કરનાર, કળિયુગના દોષોને દૂર કરનાર તેમજ બુદ્ધિના અજ્ઞાનને નાશ કરનાર છે. આ શાસ્ત્ર જેના શુભ સુકૃત હોય તેને જ સાંભળવા મળે, બીજાને નહીં. માટે જ સત્પુરુષોએ હંમેશા આ શાસ્ત્રને સેવવું. આ શાસ્ત્રમાં શ્રૌત, સ્માર્ત, ભાગવત, વર્ણ, આશ્રમ વગેરે સર્વ ધર્મનો નિર્ણય યથાર્થ રીતે કહેલો છે. સર્વ શાસ્ત્રોમાં વર્ણન કરેલા સિદ્ધાંતોમાં પરસ્પર ભેદ છે. તે તમામ ભેદરૂપી શંકા આ શાસ્ત્રના શ્રવણથી દૂર થાય છે. સર્વજનોને મનોવાંછિત ફળને આપનારું છે. તેમજ સર્વે મનુષ્યોના કાન અને મનને આનંદ આપનારું આ શાસ્ત્ર સર્વ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. આ શાસ્ત્રના શ્રવણથી અનેક પ્રકારના સંશયો નાશ પામે છે. શ્રવણ માત્રથી જ નાસ્તિકતા વગેરે દૂર કરે છે. કામ, ક્રોધ વગેરે શત્રુઓના ભયને નાશ કરનારું છે. તેમજ કવિજનોના આભૂષણ રૂપ આ શાસ્ત્ર પૃથ્વી ઉપર સર્વોત્કૃષ્ટ માનેલું છે. અનેક પ્રકારના દ્રવ્યોમાં નિધિ એટલે ખજાનો ઉત્તમ છે. અનેક પ્રકારના વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે. વિવિધ પ્રકારની ગાયોમાં કામધેનુ ઉત્તમ છે. તેવી જ રીતે સર્વશાસ્ત્રોમાં આ શાસ્ત્ર સર્વોત્તમ માનેલું છે. આ શાસ્ત્ર
શ્રી હરિના ચરિત્ર રૂપી અમૃત અહરસથી ભરપૂર છે. તેથી શ્રવણ તેમજ વર્ણન કરવાથી ત્રિવિધ તાપને ટાળનારું છે. શ્રી હરિના ચરણારવિંદ માંગ પરમ ભક્તિ ઉપજાવનારું છે. માટે જ ભગવદ અનુરાગી ભક્તોને આ શાસ્ત્ર અતિશય પ્રિય છે. આ શાસ્ત્ર સંસાર રૂપી રોગોને ટાળવામાં રસાયણ રૂપ ઔષધ છે. કળિયુગના દૂષણોને ભેદનારું છે. શરીરધારીઓના પુણ્યને વધારનારું છે. બ્રહ્મા, શિવ વગેરે દેવો પણ આ શાસ્ત્રને સાંભળવાની ઈચ્છા રાખે છે. અતિશય ભયાનક કાળરૂપી મહાસર્પની દાઢોના ભયંકર દંશથી વારંવાર પીડાતા મનુષ્યોને આ શાસ્ત્ર અમૃત સમાન છે. કામરૂપી દાવાનલ શાંત કરવામાં આ શાસ્ત્ર મેઘવૃષ્ટિ સમાન છે. તેમજ ભગવાન શ્રી હરિના અક્ષરધામમાં જવા માટે આ શાસ્ત્ર નિસરણી રૂપ છે. આમ ગ્રંથનું મહાત્મ્ય કહ્યા પછી આ શાસ્ત્ર સાંભળવા માંગ કોને અધિકાર છે તે આગળ કહેશે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.